દીકરાને વાત કરું તો મને નહીં કહેવાનું એવું બધું એમ કહે. તમારો દીકરો એમ કે એવું કે એના બાપા કરતાં હું અગાડી જતી રહેતે તો સારું પડતું મને. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા દાદી પાસે આવ્યા છે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. નાનું એવું ઘર છે અને માતાજીનું મંદિર છે, એમાંથી જે પણ નાનું મોટું આવે, રૂપિયો 2 રૂપિયા 10 રૂપિયા, તો એમાં પોતાનું ઘર ચલાવે છે. અને દાદીને ઘણી બધી બીમારી છે, પણ સમયની સાથે કહેવાય ને કે માણસ ઉંમર થાય એવી રીતે બધી જ બીમારીઓ આવતી જાય, પણ તો પણ દાદી હિંમતથી પોતાનું ઘર ચલાવવાની કોશિશ કરે છે. તો આપણે દાદી સાથે વાત કરીએ અને જાણીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, મારું નામ નરેશભાઈ આય છે. તમારું નામ શું છે દાદી? પાર્વતીબેન. પાર્વતીબેન. હા. તો પછી દાદી, ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? ઘેર પરિવારમાં હું એકલી જ અહીં રહું. એકલા જ રહો છો? એકલી જ રહું. બહાર અંદર બીક લાગે મને એકલી હોવાનું. પછી બહાર ખાટલો વાળીને બહાર હોઈ રહે. લોકો જાય આવે એટલે મને એમ થાય કે બધા પૂછશે. સાચી વાત છે દાદી. તો પછી દાદી, તમારો કોઈ દીકરો કે કોઈ, મારા દાદા કોઈ નથી દાદી? હે? દીકરો કે એવું કોઈ નથી દાદી તમારે? દીકરો એક છે. દીકરાનો 3 પરિવાર ખાવાવાળું છે. ખેતી કામ કરે છે, મજૂરી કરે. હા, મજૂરી કરે. તો મળે તો જાય, બંધાયેલો નથી ને હો વાહન પાણી કરવા જાય. હવે હું કઈ રીતના માંગુ? તે લોકોનું નથી પોષણ થતું તો મારું શું કરવાનું? સાચી વાત છે. એનું માઇન્ડ કરી શકે દીકરાઓનું. એનું કરે છે. તો પછી દાદી, તમે આવી રીતે કેમ રહી શકો? આ ઘર તો જો આવ કેવું બધું. હવે આ ઘર બાંધ્યું ને ધરતીકંપ થયેલો. ઓહો. ધરતીકંપ થયેલો તો આ બધી દિવાલ લીલી હતી તે ફાટી ગઈ. પછી એક સરકાર કે આવેલું છે, માસી આવેલું છે, કંઈક 8-9 વખત આવ્યું પણ ઘર બંધાયું નથી. તોડી કરાવ્યું હેલા ગમે અડધું તો તોડી કાઢલું કે ચાલ બંધાય છે તો આપણને બીવાનું ઓછું, કંઈ કરતા નહીં મળે. નહીં દાદી, રડોમાં, અમે તમારા દીકરા જેવા છીએ. તો પછી દાદી, બીજી શું શું તકલીફો પડે? આ ખાવા પીવાની, આમ કે આ માનો ભંડારો આવે ચૈતરમાં, નવરાત્રિ આવે ત્યારે, બરોબર, ત્યારે એના બાપા આવતા તો બધા ભક્તો લોકો આવતા, તે આપતા તો ભંડારો 1000-2000 માણસનું કરતા આવતા. હા, પ્રસાદી ખાવા આવતા માણસ. હવે અત્યારે કોઈ નથી તો તે બી થોડું બહુ તો કરવું જ પડે. સાચી વાત. હા, 500-600 માણસનું કરવું પડે દીકરા. સાચી વાત છે. કોઈ આવે જાય તેને કેમ કે ભાઈ થોડું મદદ કરજો, માનું પ્રસાદી થાય. તકલીફ તો બહુ છે દીકરા, પણ શું કરવું હવે? તકલીફ તો મને આખા શરીરની છે. એટલે શું થાય દાદી? આ પગ લાચાર થઈ ગઈ, આટલેથી બધું આ દુખાવો ચાલે. ઊભી થામ તો આખા પીઠ પર જાણે ના હે તોડતું થાય છે. આટલી વાર બેઠી છે ને તો જામે ગબડી જવાય એવું થાય મને દીકરા. ચક્કર આવવા મળે? નહીં, એવું નહીં થાય તો પણ આ શરીરમાં ઝટકા મારે. મજબૂતાઈ નથી રહેતી. દાદી, તો પછી દાદી, તમે કંઈ કામકાજ કરો કે? કંઈ નહીં, આ બેઠી વાળું, મંદિર સાફ કરું, માના દીવા ભરું, 2 હાથ જોડું કે એમાં તું ઊભી કરે તો સારું કે તારી સેવા થાય. સાચી વાત છે. કે હું હરતી કામ કરું છું. આ બેન આવે તો જોઈશ. દાદી, હું સમજી શકું. અને એકલવાયુ જીવન ખૂબ અઘરું થઈ જાય. એકલા રહેવું એટલે ખૂબ ડર લાગે. વિચાર ખોટા આવે છે મને. દાદી, રડોમાં. કે બાપા કરતાં હું અગાડી જતી રહેતે તો સારું પડતું મને. આવા દિવસો ન જોવા પડે તેમ. ખાવા પીવા માટે આંટા મારવા પડે, રખડવું પડે. ઉપર જોઈ તો હાફ લાગે, નીચે જોઈ તો ડરતી લાગે છે. આપણું કોઈ નથી. દીકરી હાડા હોય, દીકરી હાડામાં ચોબેર મને માનું નહીં જોઈ કે પિયરમાંથી ને ભરવાનું મળે, હારામાં ભરવાનું મળે. તો પછી મારા દાદાને કેટલો ટાઈમ છે દાદી? 10 વર્ષ થયા. કેટલા? 10 વર્ષ? 8-10 વર્ષ થયા. 8-10 વર્ષ થઈ ગયા. ફોટો છે હેલા ઘેરમાં મૂકેલો, તેમાં તારીખ વાર લખેલું છે. સાચી વાત. દાદી, રડોમાં. તો પહેલાં શું કામ કરતા દાદી તમે?
પહેલાં તમે શું કામ કરતા? હું પહેલાં ભાઈ હું છે તે નસની હાથે જતી હતી, પોલિયો પાવા જતી આંગણવાડીમાં? આંગણવાડીમાં. પછી આમાં છે હાથે સાચી વાત. તો મને કામ નહીં કરવા દીધું, ખરાબ પહેલાં હાથમાં નહીં હાથ કરવા દઈ, પછી મને બીમાર પાડી દીધી. પછી આમાં તો અમે જયપુરથી પછી આ મૂર્તિ કોટવીને લાવ્યા છે માને. એના બાપા કંઈ કરી આમ તો તને દુખી રહેવા દે, નહીં કરતાં આપણે માને લઈ આવીએ. સાચી વાત છે. જે બને તે આપણે કરું જેટલી સેવા થાય એટલી. છે તો બેહાડી ત્યારે નાના મારા છોકરા આવતા ત્યારની સેવા કરું. બરોબર. તો પછી દાદી અત્યારે ઘરની અંદર કોઈ કામમાં આવું છે જ નહીં? કોઈ નહીં. તો પછી ઘર કઈ રીતે ચલાવો દાદી? લાઇટ બિલ, ખાવાનું? આમાં જોઈએ કોઈ તારા મારા જેવા આવે ને દીકરા તો લેમાં થોડું ઘણું એવી રીતે? હા, તો લાઇટ બિલ આવે 2,000 રૂપિયા, બધું બારવું નહીં કે આપણે હવે વિચાર કરવું પડે. સાચી વાત છે. હા, તો 200-250 રૂપિયા આવે. કોઈ વખત પહેલાં 150 રૂપિયા આવતા હતા, હવે તો 400 રૂપિયા આવ્યા. ઓહો. હા, તો પછી કમાણી કાંઈ નહીં અને લાઇટ બિલ? ફળિયાવાળો ભાઈ આવ્યો ને તે કે લાબા એમ કે હું તમારું બિલ ભરી આવું. બરોબર, તેણે ભરી આપ્યું? હા, ભરી આવી. એવો તારા મારા જેવા મને સહારો કરે છે દીકરા. સાચી આ જીવન જોયા અત્યારે ડબ્બા ખોલીને જોઈને તો અંદર કંઈ નહીં હોય દીકરા. ડબ્બાની અંદર કાંઈ નથી? કંઈ નથી, આટલા ચોખા હોય. અમે પૂછી જો મેં કાલની કેમ શું કે મારી પાસે ખાવાનું નથી. પેલી પૂરી આવી તે કિલો લોટ મને આપી દઈ. ઓહો, એ હાલત છે મારી. નહીં દાદી રડોમાં, અમે તમારા દીકરા જેવા છીએ. દીકરાને વાત કરું તો મને નહીં કહેવાનું એવું બધું એમ કહે. તમારો દીકરો એમ કે? એવું કે એ કે મને નહીં કહેવાનું એમ? નહીં દાદી, અમને આજે માતાજીએ જ મોકલા છે કે જે પણ મદદ થઈ શકે દાદીને એટલી મદદ કરવાની. કેમ કે એના આશીર્વાદ હોય તો જ અહીંયા સુધી પહોંચ્યા હોય ને દાદી. હા, નકર તમે અહીંયા કેવા ઓલા જગ્યાએ રહો છો? એમ આને કેમ કે જે માટું દાળ રોટલો ખવડાવે એ ખાવા. સાચી વાત છે. હા, તો મને ભીખ ફાંકવાતી નહીં કરતી, કટોરો લઈને નહીં ફેરવતી. હું એટલી આશા માંગુ મા પાસે. સાચી વાત છે. મને ચાલતી લઈ લેજે, મારી પાસે પટાળીમાં નહીં ઉભરાવતી. મને એમ કેમ શું? કેમ કે સેવા કરે એવું કોઈ છે જ નહીં. અને દાદી રડોમાં. તો અત્યારે હું દાદી ખાવા પીવાની તકલીફ પડે? ખાવા પીવાની તકલીફ પડે પણ હું અપાસની છોડું બેટા. આજે મંગળવાર કરું, રવિવાર કરું, ગુરુવાર કરું, એવી રીતે દિવસો કાઢ નાખો? કાલ નાખું. કેમ કે ચા મળે તો મને બસ. સાચી વાત. હા, કેમ કે પછી કાંઈ ઘરમાં ખાવાનું જ ન હોય તો પછી હું આપણે દાદી ઓલા કેમ કે કરવું? એને દાદી ઉપાધિ કરવામાં અમે તમારા દીકરા જેવા છે ને, અમારાથી જે પણ મદદ થઈ શકે ને એટલી મદદ કરવાની એ હાથ જોડું. ચોક્કસ દાદી. દાદી, તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? હા, કેવું લાગ્યું દાદી? તમારા આભાર. નહીં ચોક્કસ. કે દીકરા જાણીને માયના છે તમને. નહીં ચોક્કસ દાદીને અમારથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે દાદી. હા, મારી મા તમને ભલું કરે માં. નહીં ચોક્કસ દાદી. આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર દાદા દાદીની વધારે ને વધારે મદદ કરી શકીએ દાદી. હા, અને દાદી અમારી માનું સાલગીરી આવે ને એ મને ગભરાટ થતી છે કે બેટા મેં કેટલું કરતી હતી, આજે એ થતું નથી તો મારા આંખમાં આંસુ આવી જાય. તો તારા મારા જેવા આવે તો ચોખા લેતા આવે, કોઈ તેલ લેતા આવે, કોઈ આમ થોડું લાવે તો હા,
ને રસોડાવાળો આવે તો હવે એમ જ કરી જાય માં તું સારી રીતના તારું રસોડું કર એ કરું છે હું કયો દાદી રસોડું કરું ને હા તો માતા રસોડું કરવાવાળા આવે તો તે લોકો ઉમેરો કરે છે પણ મારી પાસે પૈસો નથી લેતા એ લોકો કે બા તમે હા અમે મદદ કરીએ. નહીં દાદી અમારથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે દાદી. અને આજની આ ખાસ મદદ છે મહેન્દ્રભાઈ નાય, એમના તરફથી દાદી આ બધું જ રાશન છે, તો શું કહેશો એમના વિશે? મહેન્દ્રભાઈ હા મહેન્દ્રભાઈ, હા ખૂબ ખૂબ આભાર. મારી માં બેઠેલી ભલું કરે એનું 6 વર્ષ મારી ઉંમર લાગી જાય. નહીં દાદી ચોક્કસ ચોક્કસ આશીર્વાદ આપજો કે તમારી જેવા નિરાધાર લોકોને વધુને વધુ મદદ કરી શકે. દાદી આશીર્વાદ તો મને આપું. મારી માને બહુ ખૂબ ખૂબ આભાર થયો કે હું બહુ રાજી થઈ ગઈ, ખુશ છો ને દાદી આજે? ખુશ થઈ ગઈ એની ચોક્કસ ચોક્કસ કે મારે કાં લેવા જવું, ચલાવીને અહીંથી રોડ નહીં જવાય, નીચે અહીંથી પણ નીચે નહીં ઉતરાય, નીચે નહીં ઉતરાતું. નહીં જામ કેથે નહીં. આ ઘેરમાં અંદર એટલે હપલતી જઈને 2 કપડાં ચોરી લાવીને વારામાં રાખી દઉં છું. જોઈ આવ્યા ને તમે? હા હા એમાં એની દાદી રડોમાં શું કરું? હું સમજી શકું કે આ જલવાવાળો નથી આજે મારો કોઈ ટેકો આપે એવું નથી. એની દાદી રડોમાં ઉપરવાળો જાણે કે મારી માં જાણે. મારી માં મને એમ કે તું રડની આંખમાંથી આંસુ નીકાળ, મારા હૃદયના અંદરમાં સાચી વાત છે. ધબકારા લે. એની દાદી રડોમાં ને અમે તમારા દીકરાથી અમારથી જે પણ મદદ થઈ છે કે દાદી એટલી મદદ કરવાની કોશિશ કરી છે. હા અને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોને વધુ વધુ મદદ કરી શકીએ દાદી. ખૂબ ખૂબ આભાર તમારો. અને મને આપ્યું છે કોઈ બીજી બ્યાઈ હોય તેમને બી આપજો દીકરાઓ, તમારું ભલું થાય. સાચી વાત છે. ને ચોક્કસ ચોક્કસ. અને ખાસ થેન્ક યુ મહેન્દ્રભાઈ નાય કે આજે તમારા સપોર્ટથી જે આ નિરાધાર દાદી છે એમના માટે ખાસ સરસ મજાનું રાશન આવી ગયું છે. તો થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે. અને બસ આવીને આવી રીતે જે નિરાધારની સહાય લોકો છે એમના માટે હરમેશ તમે મદદ કરતા રહો એવી માતાજીને પ્રાર્થના. અને દોસ્તો બસ જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અવશ્ય વિડીયોને શેર કરજો અને પ્રેમ સપોર્ટ આપતા રહેજો. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.